ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું વડાપાવ। તો વડાપાવ બનાવવા માટે અહીંયા આપણે બટેટા બાફી લીધા છે, 500 ગ્રામ બટેટા લીધા છે અને 6 નંગ આપણે પાઉં લીધા છે અને 2 વાટકા આપણે ચણાનો લોટ લીધો છે, 2 ચમચી આપણે ચોખાનો લોટ લીધો છે અને ગ્રીન ચટણી આપણે બનાવી લીધી છે, લીલા ધાણા લીધા છે, આદુ મરચી અને લસણની પેસ્ટ બનાવી છે અને વઘાર કરવા માટે આપણે તેલ લીધું છે, હિંગ લીધી છે 1 ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, 2 ચમચી આપણે હળદર લીધી છે, મીઠા લીમડાના પાન લીધા છે અને 2 ચમચી આપણે નમક લીધું છે। વઘાર કરવા માટે આપણે રાઈ જોઈશે અને પટ્ટી બનાવવા માટે આપણે મરચાં કટિંગ કરી લીધા છે આ રીતે પતલા પતલા। તો આ આપણે મીડિયમ સાઈઝનું બાઉલ લીધું છે, એમાં આપણે તેલ એડ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ એડ કરીશું। તો રાઈ આપણી સરસ ફૂટી ગઈ છે, હવે આપણે હિંગ એડ કરીશું, હિંગ અને મીઠા લીમડાના પાન। હવે આપણે આદુ મરચીની પેસ્ટ એડ કરીશું, હળદર એડ કરીશું અને ધાણા જીરું પાવડર અને બટાટાને આપણે આ રીતે ટુકડા કરીને એડ કરવાના છે। તો બટેટાને પણ આપણે એડ કરીને આ રીતે હલાવી લઈશું। હવે આપણે મીઠું એડ કરી દઈશું, મીઠું આપણે બાફામાં જે પ્રમાણે નાખ્યું હોય એ પ્રમાણે આપણે નાખવાનું છે, નકર તો ખારું થઈ જાય છે। હવે આપણે 2 લીંબુનો રસ કાઢી લીધો છે, તો હવે લીંબુનો રસ એડ કરી દઈશું અને આ રીતે આપણે હલાવી લઈશું। ગેસને આપણે બંધ કરી દઈશું હવે અને નીચે ઉતારી લઈશું। તો હવે આપણે આ મેસર કટરથી આ રીતે મેશ કરી લેવાનો છે આપણા મસાલાને, એટલે સારી રીતે મેશ થઈ જશે, ત્યાંય બટેટું આખું પણ નહીં રહે। તો આ રીતે આપણે મેશ કરી લેવાનું છે। તો સરસ રીતે આપણો મસાલો મેશ થઈ ગયો છે, તો હવે આપણે મીડિયમ સાઈઝના વડા બનાવી લઈશું। હવે આપણે ધાણા એડ કરી દઈશું અને મીડિયમ સાઈઝના આપણે વડા બનાવી લઈશું, જે સાઈઝના આપણે બનાવવા હોય એ રીતે આપણે બનાવી લઈશું મિક્સ કરી। તો આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે અને આ રીતે મિક્સ પણ થઈ ગયો છે કસવો, અને આપણે મીડિયમ સાઈઝના વડા બનાવી લઈશું। તો આ રીતે આપણે વડા બનાવી લેવાના છે, તમારે કોઈ પણ સાઈઝના બનાવવા હોય એ પ્રમાણે આપણે બનાવી લેવાના છે। મેં અહીંયા આ પ્રમાણે આવડા વડા બનાવ્યા છે। તો આપણે મીડિયમ સાઈઝના વડા બનાવી લીધા છે, તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ થવા મૂકી દીધું છે, ત્યાં આપણે બેટર બનાવી લઈશું। હવે આપણે બેટર બનાવી લઈશું, 2 ચમચી આપણે ચોખાનો લોટ ઉમેર્યો છે અને આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને બેટર બનાવી લઈશું। પાણી આપણે જોવે એટલું જ એડ કરવાનું છે, તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું। તો બેટર આપણું સરસ બની ગયું છે, હવે આપણે 1 ચમચી નમક એડ કરીશું, નમક એડ કરીને આપણે મિક્સ કરી લઈશું। તો બેટર આપણે આ રીતે રાખવાનું છે, આવું ઘાટું।
ચમચીએ સોટી રહે એવું આપણે ઘાટું રાખવાનું છે. તો બેટર બની ગયું છે. હવે આપણે વડા તળી લઈશું. તો હવે આપણે વડાને તળી લઈશું. તો આ રીતે આપણે મૂકવાના છે. આ રીતે આપણે પલટાવી દેવાના એટલે સરસ રીતે સડી જાય. તો વડા આપણા સરસ તળાઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આપણે હાથથી ન ફાવે તો ચમચીથી પણ આપણે આ રીતે મેકી શકીએ છીએ. તો આ રીતે આપણે મેકી દેવાનું છે ચમચીથી. તો હાથે આપણે આપણા હાથની ડિઝાઇન ન પડી જાય તો ચમચીથી પણ આ રીતે આપણે મૂકી શકીએ છીએ. તો સરસ આપણા વડા બની ગયા છે. હવે આપણે કાઢી લઈશું. તો આ રીતે આપણે બધાય વડાને તળી લેવાના છે. તો આપણા બધાય વડા તળાઈ ગયા છે. તો તૈયાર છે આપણા વડા. તો હવે આપણે પટ્ટી તળી લેશું. તો પટ્ટીને આપણે આ રીતે છૂટી છૂટી એડ કરવાની એટલે સરસ રીતે તળાઈ જશે. તો પટ્ટી પણ આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે અને તળાઈ ગઈ છે. હવે તો આપણે એને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આ રીતે આપણે તળાવવા દેવાની છે એટલે સરસ રીતે તળાઈ જાય અને કલર પણ ચેન્જ થઈ જાય. તો હવે આપણે આ ડીશમાં કાઢી લઈશું. તો હવે આપણે આ રીતે કટ લગાવી લઈશું પાઉંને ચાકુના મદદથી. તો આ રીતે આપણે બધાય પાઉં કટિંગ કરી લઈશું. તો પાઉં આપણા કટિંગ થઈ ગયા છે. હવે આપણે ગ્રીન ચટણી લગાવશું. તો આ રીતે આપણે બે સાઈડ ગ્રીન ચટણી લગાવશું, નીચે અને ઉપર. ને વચ્ચે આપણે વડું મૂકી દઈશું. તો વડું મૂકીને આ રીતે હળવે હાથે આપણે વજન આપી દેવાનો છે. તો આ રીતે આપણે બધાય પાઉં ભરી લઈશું. તો વડા આપણે બધાય ભરાઈ ગયા છે પાવમાં. આ રીતે બધામાં આપણે ભરી લીધા છે. તો હવે આપણે એને લોઢીમાં શેકી લઈશું. તો હવે આપણે બટરમાં શેકી લઈશું પાવને. આ રીતે આપણે બટર એડ કર્યું છે. તમે આ જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો. તો આ રીતે આપણે શેકી લેવાના છે.
તો તૈયાર છે આપણા વડાપાવ. તો આ રીતે આપણે વડાપાવને બધાને શેકી લઈશું. તો તૈયાર છે આપણા વડાપાવ. તો આ રીતે આપણે બધાને શેકી લીધા છે અને એક ડીશમાં આપણે આ રીતે મૂકી દઈશું. તો તૈયાર છે આપણા વડાપાવ. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી વડાપાવની રેસીપી. તો આપણે ચટણી અને સોસ સાથે સર્વ કરીશું.